ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો કે ગયા વખતના લેક્ચરમાં આ ચેપ્ટરની આપણે શરૂઆત કરી, એમાં પહેલા દિવસે આપણે જોઈ ગયા કે ગતિ કોને કહેવાય, પદાર્થનું સ્થાન કોને કહેવાય, નિર્દેશ ફ્રેમ કોને કહેવાય, અને એક પરિમાણમાં ગતિ હોય તો કઈ રીતે તેના સ્થાનમાં ફેરફાર થાય, સમતલ એટલે દ્વિપરિમાણમાં ગતિ હોય તો કઈ રીતના ફેરફાર થાય, કે ત્રિપરિમાણ એટલે અવકાશમાં ગતિ દરમિયાન સ્થાનમાં કેવી રીતે ફેરફાર થાય. આ બધી વાતો આપણે કરી ગઈ. એના પરથી આપણે જોઈ ગયા કે સ્થાનાંતર અને પથ લંબાઈ એ બે શું કહેવાય અને બે વચ્ચેના તફાવતો શું હોય. કે સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થયેલો ફેરફાર છે, એટલે કે એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર છે. એ સ્થાનાંતર ઋણ પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, અથવા શૂન્ય પણ હોઈ શકે. જ્યારે પથ લંબાઈ એટલે ગતિ દરમિયાન પદાર્થે કાપેલું કુલ અંતર છે, અને જરૂર નથી કે પદાર્થ ગતિ કરીને માત્ર લઘુત્તમ અંતર દર્શાવતા માર્ગ ઉપર જ ગતિ કરતો હોય. એ આપણે જોયું હતું કે ભાઈ પદાર્થ ઉગમ બિંદુથી x દિશામાં પહેલા x એટલે કે અંતર જાય, પછી y દિશામાં બીજું કંઈક અંતર કાપે, તો એનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન વચ્ચેનું આપણે જે અંતર લેતા હતા તે કાટકોણ ત્રિકોણનો કર્ણ જેટલું મળે, અને કર્ણની કિંમત એ બે બાજુઓની લંબાઈને સરવાળા કરતા હંમેશા ઓછી હોય. એટલે બે બાજુઓની લંબાઈનો સરવાળો એ આપણને પથ લંબાઈ આપતો હતો, જ્યારે કર્ણ એ સ્થાનાંતર મૂલ્ય આપે. એટલે આ રીતે સ્થાનાંતર એ પથ લંબાઈ કરતા હંમેશા ઓછું હોય, અથવા તો એના જેટલું હોય, પણ એ સ્થાનાંતર પથ લંબાઈ કરતા વધારે ક્યારેય ના હોય. હવે જોઈએ કે પદાર્થની ગતિ દરમિયાન એક ગતિને વર્ણન કરવા માટે આપણે એના વેગ અને એની ઝડપ વિશેની વાત કરીશું, એ શોધીશું. તે શું કહેવાય? જો કે માનો કે આ પદાર્થ આપણો x દિશામાં ગતિ કરે છે, એટલે x દિશા એની ગતિની દિશા થઈ, એના સંદર્ભ બિંદુ તરીકે આપણે ઉગમ બિંદુ લીધું. તો પ્રારંભિક સમય એટલે કે કોઈ પણ પ્રારંભિક સમય t1 બરાબર એને 0 કહો, અથવા તો આ t1 એને t કહો. તો આ t સમયે એ પદાર્થ અહીંયા ઉગમ બિંદુથી x1 જેટલા અંતરે હતો, એટલે કે ટૂંકમાં t1 સમયે પદાર્થનું ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન x1 છે. તો બીજો કોઈ સમય t2 લો, ચલો t2 બરાબર ધારો કે t વત્તા ડેલ્ટા t જેટલો સમય છે, જ્યાં ડેલ્ટા એટલે સૂક્ષ્મ ફેરફાર દર્શાવે. એટલે માની લો કે 2 વાગે ને સમયે આપણે પેલું t1 લેતા હોય તો 2 વાગીને 5 મિનિટ એટલે અહીંયા t2 થાય. તે વખતે 2 વાગીને 5 મિનિટમાંથી 2 વાગ્યાનો સમય બાદ કરીએ તો 5 મિનિટે સમયનો નાનો ફેરફાર થયો, એટલે ડેલ્ટા t ની કિંમત 5 મિનિટ થઈ કહેવાય. તો આ t પ્લસ ડેલ્ટા t સમયે પદાર્થનું O ને અનુલક્ષીને સ્થાન x2 હોય. તો આ x2 અને x1 નો તફાવત એટલે આ ડેલ્ટા t સમયમાં પદાર્થનું સ્થાનાંતર આપ દર્શાવે. એટલે કે હું આમ કહી શકું કે આ બિંદુ O ને અનુલક્ષીને એક પરિમાણમાં ગતિ કરતા, એટલે કે સુરેખ માર્ગે ગતિ કરતા એક કણનું સ્થાન x1 છે.
એટલે એ ગતિ કરતા કણનું સ્થાન t1 સમયે x1 છે, તો t2 સમયે ઓને અનુલક્ષીને તેનું સ્થાન x2 છે, ને માટે કહી શકાય કે આથી t2 t1 એટલે કે એને ડેલ્ટા t કહો, તો આ સમયમાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એટલે કે પદાર્થનું સ્થાનાંતર ડેલ્ટા x બરાબર x2 x1 થાય. તો હવે એક સાદી ક્રિયારાશિ મૂકવાની કે ડેલ્ટા t સમયમાં જો એનું સ્થાનાંતર ડેલ્ટા x હોય તો એકમ સમયમાં સ્થાનાંતર કેટલું, તો એકમ સમયમાં થતા સ્થાનાંતરને એ પદાર્થનો સરેરાશ વેગ કહેવાય. એટલે હવે અહીં આગળ હું આમ કહીશ કે જો ડેલ્ટા t સમયમાં એક કણનું સ્થાનાંતર ડેલ્ટા x હોય તો એકમ સમયમાં થતું તેનું સ્થાનાંતર એટલે ડેલ્ટા x અપોન ડેલ્ટા t જેટલું હોય, અને એકમ સમયમાં થતા કણના સ્થાનાંતરને તેનો સરેરાશ વેગ કહેવાય. માટે સરેરાશ વેગ v બાર બરાબર ડેલ્ટા x અપોન ડેલ્ટા t એટલે કે x2 x1 અપોન t2 t1. હવે જો જે રીતે સ્થાનાંતર એ દિશા સાથે સંકળાયેલું છે એ ધન ઋણ કે શૂન્ય હોઈ શકે, એમ વેગ પણ દિશા સાથે સંકળાયેલું છે, અને દિશાને સાથે સંકળાયેલી ભૌતિક રાશિ એટલે સદિશ ભૌતિક રાશિ કહેવાય. એટલે કે જે ભૌતિક રાશિ ના સંપૂર્ણ વર્ણન માટે તેના મૂલ્ય ઉપરાંત દિશા પણ દર્શાવવી પડે, તેને સદિશ રાશિ કહેવાય. માટે સ્થાનાંતર અને વેગ એ સદિશ રાશિ છે. પણ અહીંયા તમે જુઓ તો જો આ માત્ર વેગના મૂલ્ય લઈએ તો એ સદિશ નથી. બીજી વસ્તુ કે હવે જરૂર નથી કે પદાર્થ x1 થી x2 પર એ માત્ર સુરેખ માર્ગે જ ગયો હોય. એ પદાર્થે x1 થી x2 જવા માટે કંઈક આ પ્રકારે પણ ગતિ કરી હોય કે માનો કે પદાર્થ
પહેલા x1 થી ગતિની શરૂઆત કરી અને અહીંયા ક્યાંક x3 પર આવે અને x3 પરથી એ પાછો આવડી અને અહીંયા x2 પર આવે તો એ વખતે એનું સ્થાનાંતર જુઓ તો x2 x1 જેટલું જ થાય. એની પથ લંબાઈ જુઓ તો પહેલા x1 થી x3 સુધીનું અંતર વત્તા x3 થી x2 સુધીનું અંતર એટલે એની પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતા વધી જાય. એટલે હવે અહીંયા આગળ પદાર્થની ગતિ દરમિયાન પથ લંબાઈ એનું મૂલ્ય તેના સ્થાનાંતરના મૂલ્ય જેટલું જ હોવું જરૂરી નથી. જેમ કે પદાર્થ T1 સમયે x1 પરથી ગતિ કરીને પ્રથમ x3 પર જાય અને ત્યાંથી પાછો ફરે x2 પર આવે તો તેનું સ્થાનાંતર એટલે x2 અને x1 વચ્ચેના અંતર જેટલું જ હોય. પણ એની પથ લંબાઈ લો તો પથ લંબાઈ એ તો x1 થી x3 નું અંતર તેમજ x3 અને x2 વચ્ચેના અંતરના સરવાળા જેટલું. તો હવે જો પદાર્થની આપણે પથ લંબાઈ શોધીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પદાર્થનું T1 સમયે સ્થાન જે હતું x1 ત્યાંથી એ ગયો x3 ઉપર પાછો આવ્યો x2 પર ત્યારે T2 સમય x2 પર આવ્યો તો T1 થી T2 સમય વચ્ચે એનું સ્થાનાંતર તો માત્ર કેટલું થયું x1 થી x2 સુધીના અંતર જેટલું છે. પેન ગતિ દરમિયાન એને કાપેલું અંતર એટલે કે એની પથ લંબાઈ એ કેટલી થઈ તો કે x1 થી x3 વચ્ચેનું અંતર વત્તા x3 થી x2 વચ્ચેનું અંતર એટલે બંનેનો સરવાળો કરવો એટલે એની કુલ પથ લંબાઈ થાય. તો હવે એ પદાર્થની પથ લંબાઈ અને તે અંતર કાપવા માટે તેણે લીધેલા સમયના ગુણોત્તર એટલે કે એકમ સમયમાં એને કાપેલા અંતર
તેની સરેરાશ ઝડપ કહેવાય. અને માટે સરેરાશ ઝડપ બરાબર એની પથ લંબાઈ છેદમાં એના માટે લીધેલો સમય. એ આપણને એની સરેરાશ ઝડપ આપે. એટલે આ રીતે આ આપણને સરેરાશ ઝડપ મળે. તો હવે જુઓ કે અહીંયા જરૂર નથી કે સરેરાશ ઝડપની કિંમત એ સરેરાશ વેગ જેટલી જ હોય. એટલે સરેરાશ ઝડપની કિંમત અથવા સરેરાશ ઝડપનું મૂલ્ય એ સરેરાશ વેગ ના મૂલ્ય જેટલું કે તેનાથી વધુ પણ હોઈ શકે. સરેરાશ ઝડપ એ ક્યારેય સરેરાશ વેગના મૂલ્ય કરતા ઓછી ના હોય. ઉપરાંત સરેરાશ ઝડપ ક્યારેય શૂન્ય ના હોય. સરેરાશ વેગ શૂન્ય થઈ શકે, કારણ કે પદાર્થ x1 થી શરૂ કરીને t1 સમયે ત્યાંથી નીકળે, x2 પર જાય અને ત્યાંથી પાછો t2 સમયે x1 પર પાછો આવી જાય તો એનો સરેરાશ વેગ શૂન્ય થઈ જાય. પણ એ વખતે એની સરેરાશ ઝડપ શૂન્ય થતી નથી. એટલે આ રીતે અહીંયા આગળ સરેરાશ વેગ એનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, પણ સરેરાશ ઝડપ એ શૂન્ય હોતી નથી. જે રીતે તમને તમારું ઉદાહરણ આપું તો તમે સવારે ઘરેથી મુસાફરીની શરૂઆત કરી, સ્કૂલ પર આવ્યા એટલે તમે એક દિશાનું સ્થાનાંતર અનુભવી લીધું. હવે સ્કૂલ છૂટી ગયા પછી તમે પાછા ઘરે ગયા એટલે હવે તમારું પ્રારંભિક સ્થાન એટલે તમારું ઘર હતું, અંતિમ સ્થાન પણ ઘર હતું. માટે બેનો તફાવત એટલે તમને શું મળશે? શૂન્ય. તો એ વખતે તમારું સ્થાનાંતર શૂન્ય થયું એટલે ગતિના એ અભ્યાસ માટે તમારો સરેરાશ વેગ શૂન્ય થાય. પણ સરેરાશ ઝડપ શોધો તો એ શૂન્ય ના કહેવાય, કારણ કે સરેરાશ ઝડપ એટલે તમારું પથ લંબાઈ એટલે કે કાપેલું અંતર એ કેટલું હોય? તો કે તમે ઘરથી નીકળીને સ્કૂલ પર આવો એટલે એક અંતર કાપેલું છે. એટલું જ અંતર સ્કૂલેથી ઘરે પાછા જાઓ ત્યારે કાપો છો. એટલે કે ઘર અને સ્કૂલ વચ્ચે તમે કાપેલું જે અંતર છે એ 2 ગણું કરો તે તમારું પથ લંબાઈ થાય. પરિણામે પથ લંબાઈ શૂન્ય થતી નથી. અને પથ લંબાઈ શૂન્ય ન થાય તો હવે તમારો ત્યાં આગળ જે ઝડપ છે સરેરાશ ઝડપ શૂન્ય થતી નથી. એટલે આ રીતે સરેરાશ ઝડપની કિંમત એ સરેરાશ વેગની કિંમત કરતા વધારે પણ હોય, એના જેટલી પણ હોય. હા, સરેરાશ ઝડપ એ સરેરાશ વેગ કરતા ઓછા મૂલ્યની ક્યારેય ના હોય, કારણ કે પથ લંબાઈ એ ક્યારેય સ્થાનાંતર કરતા ઓછા મૂલ્યની હોતી નથી. એટલે આ રીતે આપણને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મળે. હવે જુઓ કે એના પરથી આપણે અહીંયા જોઈએ કે તત્ક્ષણિક ઝડપ અને તત્ક્ષણિક વેગ. તત્ક્ષણિક વેગ અને તત્ક્ષણિક ઝડપ
ચલો આ શું કહેવાય? તો હવે જુઓ કે જે સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ છે એ ગતિ દરમિયાન વેગ અથવા ઝડપ વિશેની ચોક્કસ માહિતી આપી શકતો નથી. એટલે કે સરેરાશ વેગ કે સરેરાશ ઝડપ એ ગતિ દરમિયાનના જુદા જુદા સ્થાન કે સમયે વેગ કે ઝડપની સચોટ અથવા ચોક્કસ માહિતી આપતા નથી. દાખલા તરીકે તમે વિચાર કરો કે માનો કે અમદાવાદ થી વડોદરાનું અંતર 100 કિલોમીટર છે. હવે એક મોટર કાર અમદાવાદ થી વડોદરા જવા માટે 2 કલાક લેતી હોય તો એની સરેરાશ વેગ અથવા સરેરાશ ઝડપ લઈએ તો આપણને 50 કિલોમીટર પ્રતિ કલાક મળે. પણ આનો અર્થ એવો ખરો કે મોટર કારે ગતિની શરૂઆત કરી ત્યાંથી તે ગતિ કરતી અટકે ત્યાં સુધી સતત એક ધારો કે 50 કિલોમીટર પર કલાકની ઝડપથી જ ગતિ કરતી હોય એવું જરૂરી નથી. ક્યારેક એની ઝડપ 50 કિલોમીટર પર કલાક કરતા વધારે પણ હોઈ શકે, ક્યારેક ઓછી પણ હોઈ શકે. પણ આ તો સરેરાશ ઝડપ જે મળી એ કાપેલા કુલ અંતર ભાગ્યા કુલ સમય ઉપરથી 50 કિલોમીટર પ્રતિ કલાક મળે. તો હવે આ ઝડપ 50 કરતા ક્યારે વધારે મૂલ્યની હતી કે ક્યારે ઓછા મૂલ્યની એ જો મારે જાણવું હોય તો હું આ પ્રારંભિક અને અંતિમ બે અવલોકનો પરથી જાણી શકતો નથી. હું 2 કલાકના અંતે અવલોકન લીધા, એના બદલે હું અવલોકન ધારો કે દર 1 કલાકે લઉં તો મને એટલી સીધી ખબર પડે કે પહેલી 1 કલાક દરમિયાન આપણે વધુ ઝડપથી ચાલતા હતા કે બીજી 1 કલાક દરમિયાન. એટલે એનો અર્થ એ કે આ બે અવલોકનો વચ્ચેનો સમયગાળો 2 કલાક હતો, એના બદલે 1 કલાકનો કરી દીધો તો એ ઝડપ અથવા વેગની માહિતીની ચોકસાઈ વધી. પણ છતાં પણ 1 કલાક વચ્ચેના સમયગાળામાં તો શું ફેરફાર થાય છે એ માહિતીઓ મળતી નથી. એટલે હજુ સમયગાળો ઘટાડો, 1 કલાકના બદલે 30 મિનિટના સમયગાળે અવલોકનો લેતો જાઉં તો એ માહિતીની ચોકસાઈઓ વધતી જાય. એના કરતાં વધારે ચોકસાઈ જોતી હોય તો 30 મિનિટના બદલે હું અહીંયા આગળ 15 મિનિટે અવલોકનો લઉં. એટલે એનો અર્થ એ કે જેમ જેમ બે ક્રમિક અવલોકન વચ્ચેનો સમયગાળો ડેલ્ટા ટી ઘટાડતા જઈએ એમ એ સમય દરમિયાન મળતી સરેરાશ ઝડપ અથવા સરેરાશ વેગ એની કિંમત એ કોઈ એક ચોક્કસ સંખ્યાની નજીક મળતી જાય. એટલે કે એ આપણને માહિતીની ચોકસાઈ વધારે આપતી જાય. એટલે આનો અર્થ એ કે આ ગતિ માટે બે ક્રમિક અવલોકન વચ્ચેનો સમયગાળો ડેલ્ટા ટી જેમ નાનો લેવામાં આવે તેમ તેના વેગ કે ઝડપની એ માહિતીની ચોકસાઈ વધે, સચોટતા વધે. એટલે મારે
વધારે સચોટ માહિતી જોતી હોય તો શું કરવું પડે? સમયનો ગાળો ઘટાડતું જવું પડે. અને જો આ સમયનો ગાળો ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ એટલે કે શૂન્યની નજીક લેવામાં આવે તો મળતા વેગ અથવા ઝડપને તત્ક્ષણિક વેગ અથવા ઝડપ અથવા તત્ક્ષણિક ઝડપ. અહીંયા સમયનો ગાળો આપણે ડેલ્ટા ટી એકદમ શૂન્યની નજીક લઈએ છીએ એટલે એને ગણિતની ભાષામાં લખાય ડેલ્ટા ટી નું લક્ષ્ય શૂન્ય. એટલે જો ડેલ્ટા ટી અતિ શૂન્યની નજીક અતિ સૂક્ષ્મ હોય તો ડેલ્ટા ટી નું લક્ષ્ય એટલે કે લિમિટ શૂન્ય છે એમ કહેવાય. પરિણામે સરેરાશ તત્ક્ષણિક વેગ v બરાબર હું આ રીતે લખી શકું લિમિટ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી જ્યાં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 અને આને x નું t ની સાપેક્ષે વિકલન કહેવાય. એટલે આ ગુણોત્તરને x નું t ની સાપેક્ષે વિકલન કહેવાય. આનો અર્થ એ કે મારે જો તત્ક્ષણિક વેગ જોઈતો હોય તો એ ગતિનું સમીકરણ સ્થાન માટેનું સમીકરણ દર્શાવતું એટલે કે સ્થાન અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું મને જે સમીકરણ મળે એ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લેવું પડે તો મને તત્ક્ષણિક ઝડપ અથવા વેગ મળે. હવે એ વિકલન એટલે શું તો એ તમે 12મા ધોરણમાં ગણિતમાં ભણશો કે વિકલન કોને કહેવાય, પણ એ આવતી વખતના લેક્ચરમાં આપણે એને સહેલી રીતે અત્યારની રીતે આપણને સમજ પડે એ પૂરતું વિકલન વિશેનો આપણે કંઈક સંકલ્પ જોઈશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. આવજો. ગુડ બાય.